સ્વનિર્ભર શાળાઓમાં રજા ઘટાડવાની છે માંગ. એક મોટા સમાચાર રાજકોટથી શૈક્ષણિક જગત સાથે જોડાયેલા ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ માટે એક અત્યંત મહત્વના સમાચાર છે. રાજકોટના સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે રાજ્યના શૈક્ષણિક કેલેન્ડરમાં મોટા ફેરફારની માંગણી કરી છે. શાળા મંડળની માંગણી એવી છે કે ધોરણ 10 અને 12ના બોર્ડના વિદ્યાર્થીઓ માટે રજાઓના દિવસો ઘટાડી શૈક્ષણિક કાર્યના દિવસો વધારવામાં આવે. હાલના શૈક્ષણિક કેલેન્ડરની વાત કરીએ તો વર્ષ દરમિયાન કુલ 80 જાહેર રજાઓ, 44 રવિવાર મળી 124 દિવસ રજાના હોય. સામાન્ય રીતે પહેલા સત્રમાં 120 દિવસ અને બીજામાં 124 દિવસનું શૈક્ષણિક કાર્ય હોય, પણ બોર્ડની પરીક્ષાઓ વહેલી આવતી હોવાથી ધોરણ 10-12ના વિદ્યાર્થીઓને અભ્યાસ માટે માત્ર 195 દિવસ મળે છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને શાળા સંચાલક મંડળે માંગણી કરી છે કે કુલ 124 રજાઓમાંથી 40 દિવસની રજા રદ કરવામાં આવે અને તે દિવસોમાં શાળા ચાલુ રાખીને વિદ્યાર્થીઓનો અભ્યાસક્રમ પૂરો કરાવવામાં આવે. સંચાલકોનું કહેવું છે કે જો શાળાઓ રજાના દિવસે વધારાનું ભણતર કરાવવાનો પ્રયાસ કરે છે તો વિદ્યાર્થી સંગઠનો હોબાળો મચાવે છે અને ડીઈઓ દ્વારા શાળાને નોટિસ આપી દેવાય છે. સંચાલકોએ ગંભીર સવાલ ઉઠાવ્યો છે કે ગુજરાત બોર્ડ પોતાની પરીક્ષા પદ્ધતિ CBSE મુજબની કરી રહ્યું છે, પણ શૈક્ષણિક કાર્યના દિવસો ગુજરાત બોર્ડના જૂના માળખા પ્રમાણે ચાલે છે. આ સિવાય ખાનગી ટ્યુશન ક્લાસીસ પર સરકારનું કોઈ નિયંત્રણ નથી હોતું, જ્યારે શાળાઓ પર કડક નિયંત્રણ લગાવવામાં આવે છે. શાળા સંચાલક મંડળે સ્પષ્ટતા કરી છે કે વધારાના દિવસોમાં અભ્યાસ કરાવવા પાછળ શાળાનો હેતુ વાલીઓ પાસેથી વધુ ફી વસૂલવાનો ન હોય, પણ વિદ્યાર્થીઓને પૂરતો અભ્યાસ મળે, અભ્યાસ માટેનો સમય મળે એ હોય છે. હવે જોવાનું એ રહે છે કે શિક્ષણ વિભાગ રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળની આ રજૂઆત પર શું નિર્ણય લે છે. જો તમારા બાળકો પણ સ્વનિર્ભર શાળામાં, ખાનગી શાળામાં ભણે છે, ધોરણ 10 કે 12માં છે, તો આ બાબત પર તમારું શું કહેવું છે કમેન્ટ કરો.